ચલો છેલ્લે આપણે સ્ટ્રક્ચર ઓફ એટમ ની ડિસ્કશન છે એ કરેલી. એને થોડુંક આપણે યાદ કરીને પછી આપણે આગળ વધીએ. એની અંદર મેઇનલી છે એ મેં તમને આવી વાત કરી હતી કે આપણે એટમ હોય પરમાણુ, એ પરમાણુના આપણે બે ભાગ પાડી દીધા. એક તો છે એની અંદર શું હતું, કેન્દ્ર, અને કેન્દ્રમાં કોણ હતા, પ્રોટોન અને ન્યુટ્રોન. બહાર છે અહીંયા આગળ શું આવે, ઇલેક્ટ્રોન. તો પ્રોટોન ન્યુટ્રોન કેન્દ્રમાં ને બાર ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે એ કેમાં ફરતા હશે, આ ધન વીજભારને બેલેન્સ કરવા માટે થઈને બાર ઇલેક્ટ્રોન છે એ ફરતા હોય. અને ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે એ માર્ગનું નામ શું હતું, કક્ષા. બરાબર, એટલે ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં આવેલા હોય. કક્ષાની અંદર પણ અમુક એવો ચોક્કસ એરિયા હોય કે જ્યાં ઇલેક્ટ્રોન સૌથી વધારે મળે તમને. આ એરિયા હોઈ શકે, આ હોઈ શકે, આ હોઈ શકે. એને આપણે નામ આપશું કક્ષક. કક્ષક વિશે જે આપણે ભણવાનું છે પણ આવું થશે. બીજી વાત તમને એ કરી હતી, ઇલેક્ટ્રોન ની અંદર બે પ્રકારની પ્રકૃતિ છે. કઈ કઈ? એક પ્રકૃતિ કઈ છે, કણ, અને બીજી પ્રકૃતિ કઈ છે, તરંગ. ઇલેક્ટ્રોન બંને તરીકે વર્તી શકે. ઇલેક્ટ્રોન ધારે તો આવી રીતે પણ ફરશે ગોળ, અને ધારે તો આવી રીતે પણ ફરશે તરંગની માફક, જો આવી રીતે. તો આ પણ શક્ય છે. ત્રીજી આપણે છે એ શું વાત કરી હતી, ત્રીજી વાત કરી હતી આની ભ્રમણની. ભ્રમણ બે પ્રકારના છે. એક ભ્રમણ કયું, કક્ષકીય. કક્ષકીય એટલે આ કેન્દ્રની આજુબાજુ ગોળ ગોળ ફરે. અને બીજું ભ્રમણ કયું હતું, તો કે સ્પિન. સ્પિન એટલે પોતાની ધરીની આજુબાજુ ફરે. આ ઇલેક્ટ્રોન હોય તો ધરીની આજુબાજુ આવી રીતે ફરશે ભમરડાની જેમ. બરાબર, આ આટલા પોઈન્ટ છે એ આપણે ડિસ્કશન છે એ કરેલા. પરમાણુ વિશે આપણે આટલા પોઈન્ટની વાત કરેલી હતી. પછી વાત કરી હતી કે કોઈ પણ પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હશે, તટસ્થ. અને તટસ્થ છે એ ક્યારે હોય, જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. અને આની માટે મેં તમને પરમાણુ ક્રમાંક પાકા કરવાના કીધા. ચલો Z બરાબર છે અહીંયા આગળ શું હોય, 11. તો આ સોડિયમ છે. તો આના કેન્દ્રમાં 11 પ્રોટોન હોય તો એની સામે 11 ઇલેક્ટ્રોન હોય, તો એ તટસ્થ કહેવાય. માની લો કે Z બરાબર 8 કોની માટે છે, ઓક્સિજન માટે. તો ઓક્સિજનના કેન્દ્રમાં પ્રોટોન કેટલા, 8. અચ્છા, ઇલેક્ટ્રોન કેટલા થશે, 8. તો આને તટસ્થ કહેવાય. તટસ્થ સ્પીસીસ કોઈ પણ હોય ને એમાં જેટલો ધન વીજભાર હોય એટલો ઋણ વીજભાર હોય સામે. ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે એ હોય, મેન્ટેન થયેલો, ઇલેક્ટ્રિકલી બેલેન્સ થયેલો હોય. બરાબર છે. એટલે અહીંયા આગળ છે કે ઇલેક્ટ્રિકલ ચાર્જ બેલેન્સ થયેલો હોય. ઇલેક્ટ્રિકલી શબ્દ ઉપરથી એક નાનો પોઈન્ટ યાદ આવ્યો એટલે વાત કરી દઉં. એટલે અહીંયા આગળ એવું છે, ઇલેક્ટ્રિસિટી મેન્ટેન થયેલી હોવી જોઈએ. બરાબર છે, ઇલેક્ટ્રિસિટી મેન્ટેન થયેલી હોવી જોઈએ. ન્યુટ્રલ એટમ ની અંદર બધા જ છે તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન એટલા સામે ઇલેક્ટ્રોન. અચ્છા, જો એ તટસ્થ ન હોય તો એને શું બોલાય, આયન. આયન ની અંદર ક્યારે પ્રોટોન ની સંખ્યા ને ઇલેક્ટ્રોન ની સંખ્યા સરખી ન હોય. બે પ્રકારના આયન બની શકે, ધન આયન. અચ્છા, ધન આયન માટે આપણે શું કહેશું, બોલો, પ્રોટોન વધારે છે ઇલેક્ટ્રોન કરતા. બીજો કયો આવશે, ઋણ આયન. ઋણ આયન આપણે ક્યારે કહેશું, પ્રોટોન ઓછા ને ઇલેક્ટ્રોન વધારે. ધન આયન કઈ પ્રોસેસ થી બનશે, બોલો, ઓક્સિડેશન પ્રોસેસ થી બને. આ કઈ પ્રોસેસ થી બને, રિડક્શન થી. માનો કે મારી પાસે સોડિયમ છે, આમાં પ્રોટોન જોવા જાવ તો કેટલા થશે, 11. ઇલેક્ટ્રોન કેટલા છે, 11. એક ઇલેક્ટ્રોન એનો ક્યાંક ભાગી ગયો એટલે કે ઓક્સિડેશન થઈ ગયું. હવે અહીંયા જે સોડિયમ પીળો છે એમાં શું છે, કેન્દ્રમાં 11 પ્રોટોન પણ ઇલેક્ટ્રોન તો એક ભાગી ગયો, 10. કેટલા પ્રોટોન વધારે છે, 1. આની ઉપર ચાર્જ કેટલો આવશે, +1. 2 ભાગી ગયા હોત તો +2 આવે, 3 વયા ગયા હોત તો +3 આવે. આવી રીતે એની સામે ઓક્સિજન લ્યો, ચલો, આમાં પ્રોટોન કેટલા છે, 8. બરાબર, અહીંયા આગળ છે ઇલેક્ટ્રોન કેટલા છે, તો કે સાહેબ 8. હવે હું આમાં 2 ઇલેક્ટ્રોન એડ કરી દઉં છું. જેવા ઇલેક્ટ્રોન એડ થાય એટલે હવે અહીંયા આગળ પ્રોટોન તો કેટલા થઈ ગયા, 8. ઇલેક્ટ્રોન છે એ કેટલા થઈ ગયા, 10. કેટલા ઇલેક્ટ્રોન વધારે છે, 2. તો આની ઉપર શું લખશું, -2. જેટલા ઇલેક્ટ્રોન વધે એટલો નેગેટિવ ચાર્જ.
ઇન જનરલ, ચલો ઇન જનરલ આપણે કેવું હોય તો અહીંયા કોઈ પણ મેટલ, આ મેટલ ની અંદરથી x ઇલેક્ટ્રોન નીકળી ગયા અથવા તો n ઇલેક્ટ્રોન નીકળી ગયા, તમને જે વર્ડ વધારે પ્રોપર બેસતો હોય, n ઇલેક્ટ્રોન નીકળી ગયા તો અહીંયા ચાર્જ કેટલો આવશે +n. ચલો અહીંયા આગળ છે આપણી પાસે કોઈ તત્વ છે x, આમાં આપણે n ઇલેક્ટ્રોન એડ કર્યા તો આમાં શું ચાર્જ આવશે -n. ઇલેક્ટ્રોન દૂર કરો તો એટલો પોઝિટિવ ચાર્જ ને ઇલેક્ટ્રોન એડ કરો તો એટલો નેગેટિવ ચાર્જ. આ ધન આયન છે, આ ઋણ આયન છે. પછી બીજી વાત એવી થઈ હતી કે કોઈ પણ પરમાણુઓ છે એને કેવી રીતે બતાવીએ છીએ આપણે, બોલો. આ સિમ્બોલ છે, નીચે z લખાય, ઉપર શું લખાય a. અચ્છા, આ z છે ને શું બોલાય, z ને શું બોલાય પરમાણુ ક્રમાંક. અને પરમાણુ ક્રમાંક તમને છે એ શું બતાવે, પ્રોટોનની સંખ્યા. અને જો તટસ્થ હોય તો શું બતાવે, ઇલેક્ટ્રોનની સંખ્યા. બે કહી શકાય ને, તટસ્થ હોય તો એ પણ આવે. બીજું અહીંયા આગળ છે આપણે શું જોયું હતું, દળ ક્રમાંક. દળ ક્રમાંક ને શેનીથી બતાવાય, a થી. અને આ એની કિંમત કેટલી હોય, a is equal to number of proton plus number of electron neutron. પ્રોટોન અને ન્યુટ્રોન બેયનો સરવાળો કરો એને શું કહેવાય, a. નામ શું છે આનું, દળ ક્રમાંક. આનું નામ દળ ક્રમાંક કેમ રાખ્યું, જેટલા પ્રોટોન વધારે એટલું દળ વધારે, જેટલા ન્યુટ્રોન વધારે એટલું દળ વધારે. ઇલેક્ટ્રોન જે છે ને, ઇલેક્ટ્રોન માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું હોય છે 9.109 અને ગુણ્યા 10⁻31 કિલોગ્રામમાં. અને પ્રોટોન અને ન્યુટ્રોન નું માસ કેટલું હોય, માસ ઓફ પ્રોટોન માસ ઓફ ન્યુટ્રોન નિયરલી ઇક્વલ ટુ 1.67. પ્રોટોન માટે 2 હોય, ન્યુટ્રોન માટે 5 હોય, ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. આની કરતા કેટલો વધારે છે બોલો, આની કરતા તમે છે જો બેનો રેશિયો લ્યો ને તો આ લગભગ હોય 1836 ગણો વધારે. આવી જાવ, તમે ઘડીક રહીને અડધી કલાક રહીને આવશો તો ચાલશે. હા, અમારે લેક્ચર શરૂ છે ને. હા હા હા, પછી તમે લગાડી દો. હા વાંધો. આની કરતા આ કેટલો ભારે છે, 1836 ગણો વધારે ભારે છે. 1836 ગણો વધારે ભારે હોય એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ આ પરમાણુનું કેન્દ્ર, અહીંયા ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન બાર 1 હોય 2 હોય 3 હોય કઈ ફેર નથી પડતો. જેટલા પ્રોટોન વધારે એટલું વજન વધારે, જેટલા ન્યુટ્રોન વધારે એટલું વજન વધારે. તો ન્યુટ્રોનના નંબર ને પ્રોટોનના નંબર દળને વધારે છે, એટલા માટે આપણે નામ શું આપ્યું છે, દળ ક્રમાંક. બરાબર છે, દળ ક્રમાંક, નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન. આને છે આપણે આવી રીતે, અચ્છા આમ પણ લખાય, a is equal to અહીંયા z plus n0, કારણ કે પ્રોટોનની સંખ્યા એટલે શું છે, z. ચલો ત્રીજું આપણે અહીંયા આગળ લખવું હોય ન્યુટ્રોન નંબર, તો શું સૂત્ર બનશે, ન્યુટ્રોન નંબર અથવા તો ન્યુટ્રોન ક્રમાંક. ન્યુટ્રોન ક્રમાંક ને લખવો હોય તો શું લખાય, n0 ને સૂત્રના કરતા બનાવો શું આવશે, a - z. આ થઈ જશે ફોર્મ્યુલા. બરાબર, આ આપણને બેઝિક છે, આપણને આવડવું જોઈએ. માનો કે હું તમને આવી રીતે લખીને આપું છું કે 11 Na23 અને અહીંયા આગળ +1, તો પેલો તો મને અહીંથી z ખબર પડશે, z કેટલો છે બોલો 11. z 11 હોય તો આમાં પ્રોટોન કેટલા થશે, 11 થઈ જશે. અચ્છા, પ્રોટોન 11 છે ને ઉપર +1 ચાર્જ છે, એક ઇલેક્ટ્રોન ભાગી ગયો હશે, ઇલેક્ટ્રોન કેટલા થશે બોલો 10. એ તો કેટાયન છે તો ઇલેક્ટ્રોન ઓછા જ હોય, પ્રોટોન વધારે જ હોય, તો જ કેટાયન બને, મિત્ર બને નહીં. અચ્છા, એ કેટલા આપેલા છે 23, ઉપર તો એ લખેલો હોય નીચે z હોય. ન્યુટ્રોન જોતા હોય તો શું કરવાનું, આ 23 માંથી 11 ને બાદ કરી નાખો એટલે ન્યુટ્રોન કેટલા આપણને મળશે 12. તો બધી ડિટેલ આટલામાંથી ખબર પડી જાય. આવી રીતે રિપ્રેઝન્ટેશન કોઈ પણ નું થાય, આવું રિપ્રેઝન્ટેશન તમારે છે એ આવડવું જોઈએ. આ એક એક્ઝામ્પલ આપણે છે એ લીધું હતું. આની પછી અલગ અલગ ટર્મિનોલોજીની ડિસ્કશન કરી. ચલો પહેલી ટર્મિનોલોજી છે એ આપણે શું જોયું, સમસ્થાનિકો.
સમસ્થાનિકો એટલે શું કહેવાય? આ એવા પ્રકારના તત્વો છે કે જેની અંદર સમાન શું હોય? આ એવા પ્રકારના તત્વો છે કે જેની અંદર સમાન હોય z, અસમાન શું હશે? વેર ઇઝ ધ ડિફરન્ટ લાઈસ? બોલો. એ અલગ અલગ હોય અથવા તો આના ન્યુટ્રોન ની સંખ્યા અલગ અલગ હોય. આના એક્ઝામ્પલ એ આપણને ઘણા બધા મળે. 6 કાર્બન 12, 6 કાર્બન 14. તત્વ એક ના એક જ છે, ઝેડ સમાન એટલે તત્વ તો કાર્બન નું કાર્બન જ રહે, પણ એના વજન અલગ અલગ. એક પાતળો અને એક જાડિયો, તેને આઇસોટોપ્સ કહેવાય. સમસ્થાનિકો નામ એટલા માટે આનું આપ્યું છે, સમાન સ્થાન રોકે આવર્ત કોષ્ટકમાં. આવર્ત કોષ્ટકમાં જ્યાં કાર્બન નું ખાનું હોય ને, એ કાર્બનના ખાનાના બે ભાગ પાડી દેવાના. એક હોય 6 કાર્બન 12 અને એક હોય 6 કાર્બન 14. આવું આપણે વિચારેલું છે. આવર્ત કોષ્ટકમાં they occupy the same position and that's why આપણે એને શું કહીએ છીએ? તો કે સમસ્થાનિકો. બરાબર છે. આની અંદર એના વજન અલગ અલગ હોય. તત્વ એકનું એક પણ વજન અલગ અલગ. તમે જુઓ અહીંયા આગળ આપણને ખબર પડશે. આમાં છે ઈ ઝેડ કેટલો? તો કે સાહેબ 6. આમાં ઝેડ કેટલો? 6. ઝેડ બેયના સેમ જ છે. વજન માટે થઈને હવે ચેક કરો. આમાં વજન 12, આમાં વજન કેટલો? 14. ન્યુટ્રોન ના નંબર બદલાય ને એટલે વજન બદલાય. આમાં ન્યુટ્રોન કેટલા છે કયો જઈ? આમાં ન્યુટ્રોન 6, આમાં ન્યુટ્રોન કેટલા છે? 8. તો જે કોઈ તત્વોના વજન અલગ અલગ છે એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. આપણે બીજું એક ઉદાહરણ લીધું હતું. કયું? 1h1, પછી 1h2, પછી કયું? 1h3. આને હાઇડ્રોજન કહેવાય, આને ડ્યુટેરિયમ કહેવાય, અને આને શું કહેવાય? ટ્રિટિયમ. આની અંદરથી શું બને? H2O. આની અંદરથી શું બને? D2O. આમાંથી શું બને? T2O. T2O જો કે આપણને મળતો નથી, આ તો બહુ જ અલ્પ પ્રમાણમાં પૃથ્વીમાં છે, આપણે બનાવી નથી શકતા. આને ભૂલી જાઓ. ડ્યુટેરિયમને શું બોલાય? ભારે પાણી. આને તમે પીવો ને તો તમારી તરસ છીપાઈ જાય. આને તમે ગમે એટલું પીવો, નુકસાન થાય શરીરને, કાંઈ નોટ આમાં. અને આ તો છે ઈ રેડિયો એક્ટિવ મટીરિયલને એબ્ઝોર્બ કરવા માટે પણ યુઝ થાય છે. તમે જો અહીંયા આગળ છે ઈ ન્યુટ્રોન જોજો, 1 - 1 0 ન્યુટ્રોન. આમાં 2 - 1 1 ન્યુટ્રોન. આમાં 2 ન્યુટ્રોન. તો ન્યુટ્રોનના નંબર બદલાણા, વજન બદલાણા, એટલે એને છે ઈ શું બોલાય? સમસ્થાનિકો. સમસ્થાનિકો એટલે તત્વ એકના એક જ હોય, બરાબર, પણ એના વજન અલગ અલગ હોય. એને આપણે શું કહીએ છીએ? સમસ્થાનિકો કહીએ છીએ. બીજું અહીંયા આગળ છે હું લઉં છું સમભારિકો. બરાબર છે. આઈસો 12 એવું એને છે બોલાય. ગુજરાતીમાં કહેવાય સમભારિકો. આની અંદર શું સમાન હશે? અહીંયા આગળ સમાન શું રહેવું જોઈએ? અહીંયા સમાન રહેશે એ. અસમાન શું બનશે? અસમાન આની અંદર હોય ઝેડ અથવા તો ન્યુટ્રોન. આ અલગ અલગ એવા તત્વો છે કે જેનું વજન સમાન થાય. જો એ સમાન એટલે વજન હરખું, તત્વો જુદા જુદા. હરખા વજન હોય એવા તત્વો, જુદા જુદા તત્વો. આમાં તત્વ એકના એક, વજન જુદા જુદા હતા. અહીંયા તમે છે એ જો તો 6 કાર્બન 14 લખું છું અને એક લખું છું 7 નાઇટ્રોજન 14. તત્વો બે કયા છે બોલો? they are totally different. one is carbon and second one is nitrogen. અચ્છા અહીંયા આગળ જો આના વજનમાં શું આવશે? 14. આનું વજન 14, વજન હરખું. તત્વો 6 કાર્બન 7 નાઇટ્રોજન. ન્યુટ્રોન એ અલગ અલગ થશે ને? ન્યુટ્રોન અહીંયા કેટલા છે બોલો? 8. આમાં ન્યુટ્રોન કેટલા છે? 7. તો અલગ અલગ તત્વો જેનું વજન સમાન હોય એને શું કહેશું? સમભારિકો. આના ઘણા બધા ઉદાહરણ લઈ શકો તમને આવડતા હોય તો. 18 આર્ગોન 40 છે. ચલો કેલ્શિયમ પણ 20 કેલ્શિયમ 40 છે. અલગ અલગ તત્વો વજન સમાન, સમભારિકો કહેશું. સમસ્થાનિકોની વાત તમને કરી દીધી. સમસ્થાનિકો એટલે તત્વ એકના એક, સ્થાન હરખું, તત્વ એકના એક, વજન અલગ અલગ. બરાબર. ત્રીજા આપણે અહીંયા આગળ કેટેગરી લઈએ છીએ. થર્ડ કેટેગરી લઈ લઈએ આપણે. આનું નામ છે સમ ઇલેક્ટ્રોનીય. સમ ઇલેક્ટ્રોનીય ની અંદર અચ્છા આ છે ને એ અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે. અણુ, પરમાણુ કે આયન. આમાં એવું નથી કે તત્વો જ હોય. ઓલામાં કમ્પલસરી તત્વો જ હતા.
આની અંદર અણુ હોય પરમાણુ હોય કાંઈ હોય ગમે હાલે આમાં ખાલી એક જ ધ્યાન રાખવાનું સમાન શું થવા જોશે ઇલેક્ટ્રોન્સ ગમે એ ચાલે ચલો હું નિયોન લખું નિયોન પછી કોણ આવે સોડિયમ નિયોન માં 10 આમાં 11 એક ઇલેક્ટ્રોન જવા દો બે માં 10 10 થઈ ગયા સમ ઇલેક્ટ્રોન ફ્લોરિન માં ઇલેક્ટ્રોન 9 માઇનસ કરો એક ઇલેક્ટ્રોન આવી ગયો 10 થઈ ગયા આ બધા જ એકબીજાના અંદર શું કહેવાય સમ ઇલેક્ટ્રોનિય Mg લખવું હોય તો +2 કરાય પછી અહીંયા આગળ ઓક્સિજન લખવું હોય તો શું કરાય -2 8 અને બીજા બે એડ થયા એટલે કેટલા થઈ ગયા તો કે 10 એવું જરૂરી નથી તમે આમે લખી દો CH4 મિથેન કાર્બન માં કેટલા ઇલેક્ટ્રોન 6 એક હાઇડ્રોજન માં 1 એવા 4 હાઇડ્રોજન માં 4 6 ને 4 કેટલા થઈ ગયા 10 તમે કોઈ પણ અણુ લખી શકો પરમાણુ લખી શકો H2O લખી દો લ્યો NH2- લખો આયન્સ આ બધામાં સરખા ઇલેક્ટ્રોન છે 10 ઇલેક્ટ્રોન તો શું કહેશું આને સમ ઇલેક્ટ્રોનિય તમને એક્ઝામ્પલ બનાવતા આવડવા જોઈએ ચલો હું આમ આપું છું CO અહીંયા આગળ Ni એટલે નિકલ CO એટલે કાર્બન મોનોક્સાઇડ નિકલ ની સાથે 4 કાર્બન મોનોક્સાઇડ જોડાણેલા છે નિકલ ની સાથે 4 કાર્બન મોનોક્સાઇડ છે હવે આની બાજુમાં હું એક્ઝામ્પલ આવું લખી દઉં જો કાર્બન મોનોક્સાઇડ તો 4 લેવાના પણ અહીંયા આગળ હું લઈ લઉં છું કોબાલ્ટ અને અહીંયા કરી દઉં છું -1 કોબાલ્ટ લખવામાં ધ્યાન રાખજો કેપિટલ C અને સ્મોલ o આમ લખો તો કાર્બન મોનોક્સાઇડ કહેવાય સાચું લખવામાં ધ્યાન રાખવાનું અહીંયા જો CO તો બેમાં કોમન છે એને ભૂલી જાઓ કાર્બન મોનોક્સાઇડ કોમન છે અહીંયા નિકલ છે કેટલા ઇલેક્ટ્રોન થશે 28 ઇલેક્ટ્રોન અચ્છા કોબાલ્ટમાં કેટલા ઇલેક્ટ્રોન સાહેબ 27 અને બીજો અહીંયા આગળ જો -1 એટલે એક ઇલેક્ટ્રોન કોકનો ઠાંગી આવ્યો હોય બહારથી ઉપાડી લીધો હોય બરાબર છે ઉસીમાં 27 ને 1 કેટલા થઈ ગયા 28 ઇલેક્ટ્રોન આ તો કોમન જ છે બેમાં 28 ઇલેક્ટ્રોન આ બે આઇસો ઇલેક્ટ્રોનિક કહેવાય સમ ઇલેક્ટ્રોનિય કહેવાય ઇલેક્ટ્રોનની સંખ્યા જેમાં સમાન થતી હોય એ બધાને આપણે કહીએ છીએ સમ ઇલેક્ટ્રોનિય એ પછી અણુ હોય તોય ભલે પરમાણુ હોય તોય ભલે આયન હોય તોય ભલે આ સરખા થવા જોઈએ બરાબર નેક્સ્ટ 4th નંબર ની અંદર આપણે છે વાત કરીએ સમ ન્યુટ્રોનિય આમાં છે એ શું હશે બોલો સમાન શું થવું જોઈએ ન્યુટ્રોન ની સંખ્યા અસમાન શું આવશે અસમાન ની અંદર તો A આવશે અને Z પણ આવશે કારણ કે તમે જુઓ ને ન્યુટ્રોન ની સંખ્યા સમાન એટલે A - Z આવું ફોર્મ્યુલા જે આપણે લખ્યું છે ને n = શું છે A - Z અહીંયા આગળ આ લખી દો A - Z નો તફાવત સમાન રહેવો જોઈએ A - Z એટલે ન્યુટ્રોન ઓટોમેટિક સરખા જ આવે આના એક્ઝામ્પલ તમારે છે એ બનાવવા હોય તો ન્યુટ્રોન ના નંબર સેમ રહે એવા તો સાહેબ ન્યુટ્રોન ના નંબર સેમ રહે એવા 6 કાર્બન 13 એક લખું છું 7 નાઇટ્રોજન 14 ચલો આમાં A શું છે 13 આમાં 14 Z કેટલા છે 6 આમાં 7 અહીંયા આગળ હવે ડિફરન્સ લખો તો લ્યો તો જઈ A - Z ડિફરન્સ ચેક કરો આમાં ડિફરન્સ શું આવ્યો બોલો 7 આમાં ડિફરન્સ શું આવ્યો 7 તો A - Z એટલે તો શું છે ન્યુટ્રોન ના નંબર તો ન્યુટ્રોન બેમાં સમાન છે એટલે એને છે એ શું કહેવાય સમ ન્યુટ્રોનિય બધું અલગ અલગ હોય ઉપર ને નીચે બે આંકડા અલગ અલગ તો સમ ન્યુટ્રોનિય જ હશે હું જે કહું છું એ સમજો ઉપરના આંકડા નીચેના આંકડા બે અલગ અલગ તો એ સમ ન્યુટ્રોનિય હશે માની લો કે તમને કઈ આંકડા જ નથી આપતા એ સમ ઇલેક્ટ્રોનિય હશે અને તમને કઈક નંબર લખીને આપે છે આવી રીતે ચેક કરો તત્વ એકના એક તો હરખા સ્થાનમાં મુકાય હરખા સ્થાનમાં મૂકો તો એને સમસ્થાનિકો કહેવાય અચ્છા અલગ અલગ તત્વો છે પણ વજન સમાન છે સમભારિકો થઈ જશે તો આને બધાને ઓળખવા બહુ સરળ છે MCQ માં તમને ઓલવેઝ પેર આપશે આ લોકો બરાબર છે MCQ ની અંદર તમને આ લોકો પેરમાં આપશે 4 ઓપ્શનમાં પેર કરેલી થશે 5th નંબર આપણે છે એ જોવાનું છે હવે અહીંયા આગળ 5th નંબર છે એ આપણે અહીંયા આગળ શીખીએ ચલો એક આપણે કયું શીખ્યા હતા આઇસોસ્ટર્સ
આઇસોસ્ટર્સ. તો આઇસોસ્ટર્સ શીખવા માટે પહેલો તો પોઈન્ટ એ છે કે આ એક પ્રકારના અણુઓ વચ્ચેનો સંબંધ જોવા મળે. અણુઓમાં, પરમાણુમાં નહીં. આની અંદર છે એ સમાન શું જોવા મળશે? સમાન બે વસ્તુ મળશે. એક તો સમાન ઇલેક્ટ્રોન અને બીજું પરમાણુની સંખ્યા. બોલો બોલો. જેને પ્રોબ્લેમ હોય એ બોલો. ચલો, આઇસોસ્ટર્સ, ઇલેક્ટ્રોન અને પરમાણુની સંખ્યા, આ બે વસ્તુ સમાન થવી જોઈએ. એની હાવ. તો આ કેવી રીતે સમાન થશે? જો આમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ. કાર્બન મોનોક્સાઇડ અને બીજું અહીંયા આગળ છે N2O, ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ. કમ્પેરિઝન છે અહીંયા આગળ કરવાની વ્યવસ્થિત. પહેલું અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ. ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં જો કાર્બન કેટલા છે? 1. એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. એટલે એના 6. ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. અને એવા કેટલા છે? 2. તો 8 અને 16 એટલે કેટલા થઈ જશે? 22 ઇલેક્ટ્રોન થશે. 22 ઇલેક્ટ્રોન્સ. આમાં ચેક કરો ઇલેક્ટ્રોન કેટલા છે? પેલો જ નાઇટ્રોજન આવ્યો 2. અને એવા કેટલા છે પાછા? તો કે 7. અને એવા 2. 7 ઇલેક્ટ્રોન અને 2 નાઇટ્રોજન. ઓક્સિજનમાં કેટલા હશે? 8. સરવાળો કરો, 14 અને 8 કેટલા થઈ ગયા? 22. બેમાં ઇલેક્ટ્રોન 22 છે. અચ્છા, બેમાં ઇલેક્ટ્રોન 22 છે, તો આ બેને એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. સમ ઇલેક્ટ્રોનીય તો છે જ છે, પણ હારે હારે પરમાણુની સંખ્યાઓ ચેક કરો. અચ્છા, અહીંયા પરમાણુ કેટલા છે? કાર્બન 1 અને 2 ઓક્સિજન, ટોટલ 3 પરમાણુ થયા. આમાં 2 નાઇટ્રોજન અને 1 ઓક્સિજન, 3 પરમાણુ થયા. કુલ પરમાણુ આમાંય 3 અને આમાંય 3. આનો અર્થ એવો થયો કે આ બેય જો સમાન આવે ને તો જ એને શું બોલાય? આઇસોસ્ટર્સ. બેય સરખા આવતા હોય તો જ આઇસોસ્ટર્સ કહેવાય, નહીતર આઇસોસ્ટર્સ ન કહેવાય. બધા જ આઇસોસ્ટર્સ હોય ને એ સમ ઇલેક્ટ્રોનીય હશે જ. બરાબર? સમ ઇલેક્ટ્રોનીય હશે જ. ઓલ આઇસોસ્ટર્સ આર આઇસો ઇલેક્ટ્રોનિક, પણ ઊંધું નથી સાચું. બરાબર? સમ ઇલેક્ટ્રોનીય હોય એટલે આઇસોસ્ટર્સ એવું નહીં. કારણ કે સમ ઇલેક્ટ્રોનિયમાં તો અણુ આવે, પરમાણુ આવે ને આયન આવે. અને આમાં તમારે માત્ર શું જોવાના છે? અણુ જોવાના છે અથવા તો આયન્સ જોવાના છે. બરાબર? તો આ તમારે છે એ ધ્યાનમાં રહે. પરમાણુની સંખ્યા હરખી આવવી જોઈએ. ઓકે? પરમાણુની સંખ્યા સમાન આવે તો એને આપણે કહીશું આઇસોસ્ટર્સ. બીજું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે આ કરેલું હતું સોલ્વ. MgO અને એક અહીંયા આગળ લખી દઈએ સોડિયમ ક્લોરાઇડ. ચલો, ઇલેક્ટ્રોન ચેક કરો. ટોટલ કેટલા? 8 અને 12 એટલે 20. આમાં 11 અને 9 એટલે 20. અચ્છા, આમાં પરમાણુની સંખ્યા ચેક કરો. પરમાણુ કેટલા છે? આમાં પરમાણુ 2, આમાં પરમાણુ 2. પરમાણુની સંખ્યા સમાન થઈ જાય ને ઇલેક્ટ્રોનની સાથે સાથે તો આ આઇસોસ્ટર્સ. ક્લિયર? એની પછી નેક્સ્ટ 6થા નંબરની ટર્મિનોલોજી. આને આપણે નામ આપીએ છીએ આઇસો ડાયાફર્સ. આઇસો ડાયાફર્સ. અચ્છા, આઇસો ડાયાફર્સ માટે થઈને આપણે છે એ શું આમાં કન્ડિશન શું લેવાની છે? શું સમાન હોવું જોઈએ? આ એવી સ્પીસીસ છે કે જેની અંદર ન્યુટ્રોન અને પ્રોટોનનો ડિફરન્સ સરખો રહે. N0 - P+ સમાન થાય. ન્યુટ્રોન માઇનસ પ્રોટોનની સંખ્યા સમાન થાય. હવે ન્યુટ્રોન માઇનસ પ્રોટોનની સંખ્યા, આને હું આમ લખી દઉં N0 - Z. પ્રોટોનને બીજું શું લખાય? Z. અચ્છા, આપણી પાસે એક આવી ફોર્મ્યુલા છે, A શું આવશે બોલો? Z. આપણે A એટલે આપણે આવી રીતે લખ્યું છે ને, A એટલે છે એ શું થશે બોલો? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. આમાંથી આને સૂત્રના કરતા બનાવો તો N0 A - Z. આમાં મૂકો જે કિંમત, આમાં મૂકો તો
આની જગ્યાએ મૂકો, ચલો શું આવશે? a માઇનસ ઝેડ, અને બીજો તો એક માઇનસ ઝેડ છે જ તે. માઇનસ ઝેડ શું કહેવાય? a માઇનસ 2z. તો ન્યુટ્રોન માઇનસ પ્રોટોન સમાન થાય, અથવા તો બીજું શું લખી શકીએ બોલો આમાં? અથવા a માઇનસ 2z સમાન થાય. a માઇનસ 2z છે એ સમાન થાય, બરાબર? આવું આપણે છે અહીંયા આગળ લખવાનું થાય. આના એક્ઝામ્પલ વિચારીએ તો વિચારીએ, ચલો આમાં કઈ રીતે? સહેલું જ છે, તમને તરત આવડી જ જશે, એમાં એવું કઈ અઘરું નથી. એક એક્ઝામ્પલ લખું છું 1H3, બીજું લખું છું 5 બોરોન 11. ચલો ચેક કરજો. આમાં પેલા લખી દો અહીંયા a કેટલો છે 3, આમાં a કેટલો છે 11. અચ્છા અહીંયા z લખી દો. z આમાં કેટલો 1, આમાં કેટલો 5. a માઇનસ 2z ડબલ કરવાના. આનો z ડબલ કરો તો કેટલો થાય 2. 3 માંથી 2 જાય તો કેટલા રહેશે? a માઇનસ 2z. ચલો 3 માંથી 2 1 રહ્યા, 5 દુ 10 કરો, 11 માંથી 10 ગયા એટલે કેટલા આવ્યા? 1. તો અહીંયા આગળ ન્યુટ્રોન અને પ્રોટોન નો ડિફરન્સ સરખો થયો ને, એટલે આ બેને કહેવાય આઇસોડાયાફર્સ. પ્રોટોન ડબલ કરી અને એમાંથી બાદ કરવાના છે. હું હજી એક લખી દઉં, ચલો 15 ફોસ્ફરસ 31 શું થશે વિચારો છે? અહીંયા કેટલા છે 31, આ કેટલા છે 15. શું કરવાનું? 2z ડબલ કરો. 15 ના ડબલ કેટલા થશે 30. 31 ની અંદર થી 30 જવા દો, ડિફરન્સ કેટલો આવ્યો 1. જે જેટલા એક્ઝામ્પલ બનાવવા હોય એટલા બની શકે. પ્રોટોન માઇનસ ન્યુટ્રોન બરાબર છે, આના ડિફરન્સ સરખા થવા જોઈએ, ન્યુટ્રોન પ્રોટોન નો ડિફરન્સ. અથવા તો આવી રીતે કહી દો a માઇનસ 2z. આ તમારો આન્સર છે એ થઈ જશે. ક્લિયર છે? તો 6 અલગ અલગ ટર્મિનોલોજી આપણે જોઈએ અત્યારે અહીંયા આગળ. સમ ઇલેક્ટ્રોનીય, સમભારિકો, સમસ્થાનિકો, પછી સમ ન્યુટ્રિકો, પછી બીજા કયા જોયા છે? આઇસોડાયાફર્સ અને આઇસોસ્ટર્સ. ઓકે, ચલો આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ, મિત્ર પછી આપણે આગળ વધીએ છીએ. આ બધા બેઝિક છે, આ તમને આવડવા જરૂરી છે, બરાબર છે? ચલો આમાં કોઈને પ્રોબ્લેમ? આગળ વધીએ આપણે. ચલો પહેલા આપણે હવે જોશું પરમાણુ પર પાછા આવો. શીખવાનું છે કક્ષા. કક્ષા છે એ શું છે? આની વિશે માહિતી મેળવવાની છે. અંગ્રેજીમાં આને કહેવાય ઓર્બિટ. કક્ષા એટલે ઓર્બિટ. કક્ષા એટલે બીજું કઈ નહીં, ઇલેક્ટ્રોન નો જે આ વર્તુળાકાર ભ્રમણ માર્ગ છે, જેમાં ઇલેક્ટ્રોન અમુક સ્પીડ થી કેન્દ્રની આજુબાજુ ફરે છે, આને કહેવાય કક્ષા. કક્ષા એટલે ઇલેક્ટ્રોનના કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર ભ્રમણ માર્ગને શું કહેવાય? કક્ષા. બરાબર છે? વર્તુળાકાર ભ્રમણ માર્ગને શું કહીએ છીએ? કક્ષા. હાલના સમયમાં તમે જોવા જાવ ને તો આ તો આપણને આમ 2D માં હોય ને એવું દેખાય, બંગડી જેવું ટૂંકમાં એમ, બરાબર? વર્તુળ. પણ ખરેખર પરમાણુ અત્યારે આપણે જે સ્વીકાર્યો છે એ કેવું હોય? ત્રિપરિમાણમાં. તો અત્યારે આપણે છે ને આનું નામ બદલીને હવે આપણે કરી નાખ્યું છે શેલ. શેલ. શેલ એટલે 3D હોય. પેલા ફૂટબોલનો જે ગોળો આવે ને જેવું, આ પેલું શેલ, એની ઉપર આમ બીજું કવચ, એની ઉપર ત્રીજું કવચ, બરાબર? ફૂટબોલનો જે ગોળો આવે એની જેવું શેલ. શેલ તમે બોલો ને એટલે શેલ એકચ્યુઅલી છે ને 3D કન્સેપ્ટ છે. 3D કન્સેપ્ટ વિચારવાનો તમારે. કક્ષા ઈ જ શેલ છે અત્યારે તો, બરાબર છે? આ 2D માં છે ને આ 3D માં છે. આના આપણે અમુક અમુક નામ આપેલા છે. કઈ રીતે? આવા તો ઘણા બધા હોય, બરાબર? આવા કક્ષા છે એ તો ઘણા બધા હોય. પૃથ્વીની જેમ ભ્રમણ કક્ષા છે. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. આ બધાને અલગ કેમ ઓળખવા? તો આને આપણે નામ આપ્યા છે. આને કહીએ કે, એલ, એમ, બરાબર? આવી રીતે બધાના નામ આપણે આપેલા છે. એન, ઓ, પી, આવા કેટલા છે? આવા અનંત છે, ઇન્ફાઇનાઇટ. મોડર્ન ટર્મિનોલોજીમાં આપણે આવું કહીશું, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, આમ બોલીએ છીએ. કક્ષાઓ જે છે
અથવા શેલ જે છે ને કેવી રીતે બતાવીએ છીએ કે એલ એમ એન ઓ પી એવી રીતે. આને મોડર્ન ટર્મિનોલોજીમાં બોલાય n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3. મોડર્ન ટર્મિનોલોજીની અંદર ક્વોન્ટમ મિકેનિક્સમાં એનું નામ છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટલે n, પ્રિન્સિપલ એટલે મુખ્ય. કેમ મુખ્ય છે એ આપણને ધીમે ધીમે આઈડિયા આવશે, પણ આને મુખ્ય ક્વોન્ટમ આંક બોલાય. અને મુખ્ય ક્વોન્ટમ આંક બોલો તો n બરાબર 1 હોય, n બરાબર 2 હોય, n બરાબર 3 હોય, આવી રીતે આમ કરવાનું. તો આવી રીતે આપણે છે એ લખી શકીએ. આને આ બતાવે છે શું આપણને? આ બતાવે છે ઇલેક્ટ્રોન નું કેન્દ્રથી અંતર. જો જેમ જેમ n ની કિંમત વધે, જેમ જેમ n ની કિંમત વધે ઇલેક્ટ્રોન દૂર જતો જાય. k માં હોય એની કરતા l માં દૂર છે, l કરતા m માં દૂર છે, m કરતા n માં તો બહુ જ દૂર છે. જો તો it also shows the distance, relative distance between nucleus and electron. ઇલેક્ટ્રોન નું કેન્દ્રથી અંતર બતાવે છે. જેમ જેમ n ની કિંમત વધે ને એમ છે એ શું થતું જાય છે? ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય છે. તમે લોકો સાદું વિચારો, અહીંયા ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે. ઇલેક્ટ્રોન કેવો છે? નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ છે. હવે નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ હોય તો શું થાય? આ ધન વીજભાર, આ ઋણ વીજભાર. ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે ને ઋણમાં દાખલ થાય, જેમ ચુંબકમાં હોય છે એમ. હવે તમે શું કરો છો? તમે આ એકદમ પેલા નજીક નજીક છે, અને નજીક નજીક હોય તો આ બે વચ્ચે આકર્ષણ કેવું હોય? a very strong electrostatic force of attraction. હવે તમે શું કરવા જાવ છો? તમે આ ઇલેક્ટ્રોન માઇનસ ચાર્જ ને આમ દૂર લઈ જાવ છો. જેમ જેમ દૂર લઈ જાવ એમ શું થતું જાય? બોલો. એમ તમારે વધારે ને વધારે ઉર્જા ખર્ચવી પડે. બરાબર? આમાં ઉર્જા વધારે ને વધારે ખર્ચવી પડે. પ્લસ ની માઇનસ ને આમ દૂર લઈ જવા માટે વધારે કામ કરવું પડે. તો જે ઇલેક્ટ્રોન જેટલો દૂર હોય ને એટલી એની ઉર્જા વધારે હોય. નજીક ઇલેક્ટ્રોન હોય ને એની ઉર્જા ઓછી હોય. જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જાય ને એમ એની ઉર્જા વધતી જાય. નજીક હોય ની સ્થાયી હોય, સ્થિર હોય, આકર્ષણમાં હોય એટલે. અને જેમ જેમ એ દૂર જશે ને એમ એની ઉર્જા વધશે. બરાબર છે? એ સ્થાયી ન કહેવાય. તો એક તો આ મુખ્ય ક્વોન્ટમ આંક એટલે નંબર. એ નંબર તમને છે ને ઇલેક્ટ્રોન નું કેન્દ્રથી અંતર બતાવે છે. ઇલેક્ટ્રોન નું કેન્દ્રથી અંતર. અને આ અંતર બતાવે એટલે આપણે આમ કહી શકીએ, n વધે તો અંતર વધે. અંતર એટલે રેડિયસ. બરાબર છે? r વધે છે, ત્રિજ્યા વધે છે. અને અંતર વધે એમ જેમ જેમ અંતર વધતું જાય એમ ઇલેક્ટ્રોન દૂર દૂર જતો જાય એટલે એની ઉર્જા પણ શું થતી જાય? વધતી જાય. તો અહીંયા આગળ છે n વધે છે, r વધશે, ઉર્જા પણ વધશે. આ કક્ષા ઉપર આપણે ઘણી બધી વસ્તુની કમેન્ટ કરી, તમે જુઓ. હજી એક બીજું જોઈએ અહીંયા આગળ. આ કક્ષા છે ને એ જેમ મોટી ને એમાં ઇલેક્ટ્રોન વધારે સમાઈ શકે. કક્ષા નાની તો એમાં ઇલેક્ટ્રોન ઓછા સમાય. કક્ષા મોટી તો એમાં ઇલેક્ટ્રોન વધારે સમાય. તો કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એની પણ આપણે એક ફોર્મ્યુલા અહીંયા લખીએ. પછી આપણે વાત કરવાની છે કક્ષક ઉપર. કક્ષા, કક્ષક આ બધું પૂરું થાય પછી જ તમને ઇલેક્ટ્રોન રચના લખતા આવડશે. મારો ધ્યેય એવો નથી કે હું તમને પરમાણુ બંધારણમાં છે એ બધા પોઈન્ટ છે એ શીખવાડી દઉં. આપણો ધ્યેય એ છે કે આપણને ઇલેક્ટ્રોન રચના લખતા આવડે. બરાબર? ચલો હવે એક તો બીજી વાત કરીએ. આપણે કક્ષાની વાત કરી. આ કક્ષાને આપણે છે ને 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. એક છે x, બીજું છે y અને ત્રીજું કયું છે z. એવું જોવા મળ્યું છે સાહેબ કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે ને એ કોઈ એક ચોક્કસ એરિયામાં વધારે રહે. ઇલેક્ટ્રોનની પ્રકૃતિ બે છે. એક કઈ પ્રકૃતિ છે? એક પ્રકૃતિ કણ છે, બીજી કઈ પ્રકૃતિ છે? તરંગ. જો તમે ઇલેક્ટ્રોનને તરંગ સ્વીકારતા હોય, બરાબર, ઇફ વી કન્સિડર ઇલેક્ટ્રોન એઝ અ વેવ, તો એ તરંગ માટે થઈ અને તરંગ છે એની આપણે સંભાવના લેતા હોઈએ છીએ. તો એવું બની શકે કે આ આખા જે કઈ ઉર્જા સ્તર છે, આખી કક્ષા છે, એમાંથી ઇલેક્ટ્રોન તમને સૌથી વધારે અહીંયા x પાસે મળી આવે. તો x પાસે તમને મળી આવે તો આ જે વિસ્તાર થયો ને સંભાવનાનો વિસ્તાર, આને કહેવાય કક્ષક. આખું શેલ છે ને, આખું શેલ એ આપણી માટે કામનું નથી. એ શેલની અંદરના અમુક અમુક વિસ્તાર
એને આપણે છે એ શું કહીએ છીએ? કક્ષક. આખી દિવાલમાં કેમ વચ્ચે બારી હોય, તો એ તમારી કક્ષક. એની જેમ એક એવી સ્પેસ કે જ્યાં ઇલેક્ટ્રોનને તરંગ તરીકે સ્વીકારતા એ વધારે ને વધારે મળે. અહીંયા આગળ છે અમુક ઇલેક્ટ્રોનને ઝેડ ઉપર રહેવું ગમતું હોય છે, અમુકને છે અહીંયા આગળ રહેવું ગમતું હોય. તો આ બધા એરિયા છે ને આને કહેવાય કક્ષક. એટલે આપણે માહિતી લેવાની છે કક્ષક ઉપર. કક્ષકો કઈ કઈ છે? આપણા સિલેબસમાં 4 કક્ષકો ભણવાની છે. કઈ કઈ 4? એસ કક્ષક છે, પી કક્ષક છે, ડી કક્ષક છે અને એફ. આની પછી આમ તો લાઈન આખી થાય, એસ પી ડી એફ જી એચ, એવી રીતે આખી લાઈન થાય, બરાબર? એસ પી ડી એફ પછી જી એચ આઈ, આવી રીતે ઘણી હોય. આપણે આ 4 નું કામ છે ખાલી. આ 4, અને આનો આપણે ખાલી આઈડિયા લેવાનો છે. તમે લોકો સ્ટ્રક્ચર ઓફ એટમમાં આ બધું ભણવાના જ છો, પણ મારે તમને થોડો ઘણો આઈડિયા ડેવલપ કરવાનો છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિલિવર યુ ધ પ્રોપર કન્ટેન્ટ. આખે આખું તમને હું કઈ સ્ટ્રક્ચર ઓફ એટમ જ ભણાવતો. તમને જસ્ટ ખાલી આઈડિયા રહે એટલું આપણે શીખવાનું છે, બરાબર? ઇલેક્ટ્રોન રચના માટે થઈને યુ હેવ ટુ મેમોરાઇઝ ધીસ ઓલ થિંગ્સ. આ તમારે અમુક યાદ રાખવું જ પડશે, આમાં બીજો કોઈ છૂટકો નથી. બાકી જ્યારે ચેપ્ટર શીખશો ત્યારે તમને આવડી જ જવાનું છે. ક્લિયર? તો આપણે વાત કરવી છે કક્ષકની. જેટલા અહીંયા આગળ છે ને, જેટલા આપણને ભારે કરે છે, જેટલા અહીંયા આગળ છે એ કક્ષક કક્ષાના નંબર હોય ને, એટલી એમાં કક્ષકો હોય એવું આપણે સ્વીકાર્યું છે. જેટલી નંબરની કક્ષા એટલી એની અંદર કક્ષક, એટલા એની અંદર વિસ્તાર. તમે આવું સમજો, ચલો આ n બરાબર 1 છે, પેલું છે તો આમાં એક જ કક્ષક મળે, s. અહીંયા આગળ છે n is equal to 2 છે તો તમને 2 મળશે, s મળશે અને p મળશે. આ spd શું છે એ આપણે જોશું, પણ પેલા અત્યારે સમજી લો. હું જે કન્સેપ્ટ કહેવા માંગુ છું ને, n is equal to 3 એટલામાં 3 મળે, spd. જે નંબર છે ને એ પ્રમાણે કક્ષકો મળશે. n બરાબર 4 છે, ચલો n is equal to 4, તો કેટલી મળશે? s p d અને f. n બરાબર માનો કે 5 આપ્યું હોય, n is equal to 5, તો શું મળશે? s p d f g. જેટલામાં નંબર એટલા એમાં એરિયા, જેટલામાં નંબરની કક્ષા એટલી એની અંદર કક્ષકો. માની લો કે હું તમને કહી દઉં n is equal to 6, તો આની અંદર કક્ષક કેટલી આવશે? બોલો. કક્ષાનો નંબર 6 છે તો એની અંદર કક્ષકોની સંખ્યા કેટલી થશે? 6. જેમ જેમ શેલની સાઈઝ વધે એમ એમ એવા એરિયાઝ વધતા જશે, બરાબર? તો આપણે છે એ જે નંબર અહીંયા 2 છે, i2 છે, તો કક્ષાનો જે નંબર છે એ જ કક્ષકોની સંખ્યા છે એવું કહી શકાય. તો આપણે આમાંથી એક બીજો આઈડિયા એવો લઈ લઈએ કે કક્ષકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ n. નવો પોઈન્ટ લખું છું અહીંયા આગળ. ચલો, કુલ કક્ષકોની સંખ્યા, કુલ કક્ષકોની સંખ્યા. પહેલા તો ખાલી લખીએ કક્ષકની સંખ્યા, અથવા તો પેટા કક્ષક એવું લખો, અથવા તો એને આપણે છે પેટા કક્ષા એવું પણ કહી શકીએ, જે તમારે નામ આપવું હોય, બરાબર છે? આને છે એ કહેવાય શેલ, આને બોલાય સબશેલ. સબશેલ, સબશેલની સંખ્યા કેટલી આવશે? સબશેલની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n. આમ લખી દઈએ, જેટલા આ છે એટલા જ આ છે. હવે આમાં પણ પાછા અલગ અલગ કેટેગરી છે, અલગ અલગ છે. સબશેલમાં માની લો કે p છે તો p ના પ્રકાર ભણશું આપણે. અત્યારે ડિટેલ લખું છું, ખાલી ડિટેલ લખી લો. અચ્છા, કુલ કક્ષકોની સંખ્યા, કુલ કક્ષકોની સંખ્યા. આ તો કક્ષકો ભણ્યા પછી જ આવડશે તમને, n². અને કુલ ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2n². આ 3 ડિટેલ છે એ તમે લોકો લખશો. આપણે છે એ આની ઉપર રીતે ભણવાના છીએ, થોડીક વાર છે. પેલા મારે તમને કક્ષકો વિશે ભણાવી દેવું છે. કક્ષકો કોને કહેવાય, એનો આપણે શું કન્સેપ્ટ લઈએ છીએ એ આપણે શીખવાનું છે. ચલો, કક્ષાની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ કક્ષક. અંગ્રેજીમાં આને બોલાય ઓર્બાઇટલ. ઓર્બાઇટલ. પહેલી વાત તો એ કે આની અંદર ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સ્વીકારેલી છે.
તરંગ પ્રકૃતિ હોય એટલે આમાં આપણે ઇલેક્ટ્રોન ને એઝ એ પ્રોબેબિલિટી સંભાવના તરીકે જોતા હોય. સંભાવના ઇન ધ સેન્સ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આજુબાજુ ક્યાં ક્યાં મળે છે. માની લો કે આ બધી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય. આ બધી these dots represents the probability of the electron for the finding out. આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. બરાબર છે. અહીંયા પણ ઇલેક્ટ્રોન અમુક ક્યારેક હોય. માની લો કે તમારી લોકોની મેક્સિમમ આવા સમયે મળી આવવાની સંભાવના ક્યાં હોય તો કે ક્લાસરૂમમાં. અમુક પછી બાર કોક રખડતા હોય તો એ વાત અલગ છે, એકાદ બે એવા હોય. આ બધી જ તમારી સંભાવના છે. these are the probability કે ભાઈ આ ટાઈમે ઇલેક્ટ્રોન અહીંયા ક્યાંક જ હોવો જોઈએ, આટલા બધા ડોટ્સ. અને એ સંભાવના કેટલી 99% જેટલી સાચી હોય. આ બધા ડોટ્સ ને તમે જોડો અને જે તમને અહીંયા આગળ છે એ ફિગર મળે આને કહેવાય કક્ષક. કક્ષક એટલે ઇલેક્ટ્રોનની સંભાવનાનો વિસ્તાર, એને કક્ષક કહેશું. આમાં તમને મેં અહીંયા આગળ આ ગોળ રાઉન્ડ કર્યું એટલે એનો અર્થ એવો થાય કે આખે આખું શક્તિ સ્તર જ રોકી લે છે. બરાબર. આ બધી જગ્યાએ મળી આવવાની સંભાવના છે, આનો એવો અર્થ થાય. ક્યારેક એવું થશે કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ઉપર અહીંયા આગળ બધે મળી આવે. આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન્સ મળી આવે છે, અહીંયા નીચે મળી આવે છે, બીજે ક્યાંય ઇલેક્ટ્રોન મળતા નથી. ચલો તો મારે આનો વિસ્તાર છે આવી રીતે ડ્રો થાય. જો એક અહીંયા આગળ, એક અહીંયા આગળ. આમ આને આપણે કોની સાથે સરખાવી શકીએ? આની હારે. આને શું બોલાય? ડમ્બેલ. ઓલું કસરત કરવાનું જે ડમ્બેલ આવે ને એની સાથે આને સરખાવો. આનો શેપ એકચ્યુઅલી આપણે આવી રીતે આમ ડ્રો કરીએ. અહીંયા ન્યુક્લિયસ. તો ઉપર અને નીચે ખાલી એટલામાં જ ઇલેક્ટ્રોન છે, બીજે ક્યાંય ઇલેક્ટ્રોન નથી. બીજે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન્સ નથી. તો આને આપણે કહેશું ડમ્બેલ કક્ષક. આને કક્ષક એવું બોલાય. કક્ષક છે ને એ આખો 3D કન્સેપ્ટ છે. તમે પરમાણુ બંધારણમાં બહુ ડિટેલમાં ભણવાના છો. પરમાણુ બંધારણ ચેપ્ટર નંબર 2. આપણો ધ્યેય, મારો ધ્યેય તમને આ શીખવાડવાનો નથી. હું તમને જસ્ટ ખાલી માહિતગાર કરું છું. બરાબર. કારણ કે ઇલેક્ટ્રોન રચના તમારે શીખવાની છે એટલે. તો આને છે એ ડમ્બેલ આકારની કક્ષક કહેવાય. કેટલીક વખત એવું બનશે કે ઇલેક્ટ્રોન્સ છે આ તમારું કેન્દ્ર. ઇલેક્ટ્રોનનું આ કેન્દ્ર. ઇલેક્ટ્રોન તમને અહીંયા આગળ બધે મળે છે. ચલો અહીંયા અમુક ઇલેક્ટ્રોન અહીંયા મળ્યા, અમુક ઇલેક્ટ્રોન્સ અહીંયા મળ્યા છે, અમુક અહીંયા મળે છે, બાકી ક્યાંય નથી. જો હોય આખું આમ કક્ષક, પણ આમાં તો કણ પ્રકૃતિ હોય. તમારે ખાલી તરંગ વિચારવાના છે. અને if you consider electron as a wave, so there are સર તમારો અવાજ નથી. સાહેબ અવાજ નથી આવતો. ઓકે, હવે આવતો હશે. આવ્યો કે માઇકમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હોય કે નહીં ભાઈ? એટલે પાછું મને અહીંથી તો દેખાય નહીં, અહીંયા આગળથી તો મને ન દેખાય. પણ તમારે કહી દેવું અવાજ ન આવતો હોય ને ત્યારે. ચલો આને પહેલેથી વાત કરી દઉં છું. અમુક જગ્યાએ એવું થશે, આ તમારું ન્યુક્લિયસ. ઇલેક્ટ્રોન્સ અહીંયા મળે તમને, અહીંયા મળે, અહીંયા પણ મળશે, અહીંયા મળે છે. આખું તમારું જે સર્કલ છે ને, આખું આ સર્કલ, એમાંથી તમે જો ખાલી ખૂણા ઉપર અહીંયા બધે જ મળ્યા, બાકી ક્યાંય મળ્યા જ નહીં. તો આ તમારા જે આ ચાર છે ને, આ ચાર ને તમારે આ ન્યુક્લિયસ માનજો. એક અહીંયા મળે છે, એક એની સામે મળે છે, એક અહીંયા, એક એની સામે. આને આપણે બોલશું ડબલ ડમ્બેલ. આ એક આવું હોય તો એને ડમ્બેલ કહેવાય, બે આવા છે અને હું બોલશું ડબલ ડમ્બેલ. આવી રીતે ઓલા હાડકા નથી આવતા આમ ક્રોસ, એની જેવું છે આ. ક્રોસ ની સિમ્બોલ આવે ને ખોપડી ઉપર, એની જેવું છે આ. તો ઇલેક્ટ્રોન્સ છે એ કઈ જગ્યાએ વધારે તરંગ તરીકે રહે છે એની સંભાવના, એનું નામ એટલે કક્ષક. તો
તો કક્ષક એટલે છે એ આપણે અહીંયા આગળ એવું કહેશું કે ઇલેક્ટ્રોન તરંગ તરીકે મળે આવે એની સંભાવનાઓ, બીજું આની અંદર કાંઈ નહીં. કક્ષકોના અમુક અમુક પ્રકાર છે, એક પછી એક કક્ષક તમને સમજાવું છું, બરાબર. પણ કક્ષક એટલે શું કીધું? કક્ષકને અંગ્રેજીમાં શું બોલાય? ઓર્બિટલ. આમાં ઇલેક્ટ્રોન ને કોની તરીકે લેવાનો? તરંગ તરીકે. અને તરંગ તરીકે લ્યો તો તમને સંભાવના જોવાની. કક્ષક એટલે એક પ્રકારની ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર. સૌથી વધારે ઇલેક્ટ્રોન જે વિસ્તારમાં મળે એનું નામ આપી દો કક્ષક, એટલે વાત પતી ગઈ. આ કક્ષક અલગ અલગ પ્રકારની છે. કઈ કઈ છે? એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ. આ બધાના નામ કઈ આપણે યાદ નથી રાખવાના. શાર્પ છે, પ્રિન્સિપલ છે, ડિફ્યુઝ છે, ફંડામેન્ટલ છે, એવું એને બોલાય, પણ આપણે નામ કઈ હારે લેવા દેવા નથી. શું કરશું હવે? આપણે એક એક ને લર્ન કરતા જઈએ. બે આજે તમને શીખવાડીશ, એસ અને પી, ડી અને એફ કાલે શીખવાડીશ. અને આ બે પૂરા ન થાય ને કક્ષક, ઇલેક્ટ્રોન રચના ન શીખવા ત્યાં સુધી તમારે લોકોએ મને કોઈ કાઉન્ટર ક્વેશ્ચન નથી આપવાનો, અથવા એવું નથી કહેવાનું કે મને આમાં ખબર પડી ને આમાં ન ખબર પડી. ઇલેક્ટ્રોન રચના આવડશે ને એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે? તો એક પછી એક પોઈન્ટ જોતા જઈએ. ચલો પહેલા આપણે શીખીએ છીએ એસ કક્ષક. એસ કક્ષક જનરલ પોઈન્ટ્સ જ બધાના જોઈએ છીએ. એસ કક્ષક પહેલા તો છે ને એનો આકાર ગોળાકાર છે. ગોળાકાર. ગોળાકાર હોય એટલે આને શું બોલાય? અદિશ બોલાય. અદિશ એટલે આ સ્કેલર કહેવાય, બરાબર છે? વેક્ટર નહીં. સદિશ અને અદિશ બે રાશિઓ આવે, તમને ખ્યાલ છે. આ એવી કક્ષક છે કે જેની અંદર કુલ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને આની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય, ગોળાકાર છે, અદિશ છે. શરૂઆત ક્યાંથી થાય? પ્રથમ શક્તિ સ્તરથી જ શરૂ થાય, બરાબર? પ્રથમ ઉર્જા સ્તરથી શરૂ થાય. ઉર્જા સ્તરથી શરૂ થાય. પેલા ઉર્જા સ્તરથી શરૂ કરીને બધામાં હોય, બધામાં. માની લો કે ચલો આ પેલું ઉર્જા સ્તર છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે. પેલું ઉર્જા સ્તર એટલે n બરાબર 1, આ n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. પેલા ઉર્જા સ્તરમાં હોય તો એને 1s બોલાય. બીજા ઉર્જા સ્તરમાં એ હોય તો એને 2s કહેવાય, ત્રીજામાં 3s કહેવાય, ચોથામાં 4s કહેવાય. આવી રીતે 1s 2s 3s 4s. ચલો કોઈ 10th નંબરના એનર્જી લેયરમાં છે, માનો કે અહીંયા આગળ કોઈ શક્તિ સ્તર છે ને n બરાબર 10 છે, તો આમાં રહેતો હોય એને શું કહેવાય? 10s. આમ જે શક્તિ સ્તર હોય ને એનો નંબર ખાલી આગળ લખી દેવાનો, બાકી s. આકાર આપણે આનો ગોળાકાર કહીએ છીએ, એને હું ડ્રો કરું છું. આમાં કુલ 2 ઇલેક્ટ્રોન સમાડવાના તમારે, ટોટલ 2 ઇલેક્ટ્રોન. ચલો આનો આકાર ગોળાકાર હોય તો આ તમારું ન્યુક્લિયસ. જો હું અહીંયા આગળ ત્રિપરિમાણ ડ્રો કરીને સમજાવું છું. આ z અક્ષ છે, આ y અક્ષ છે ને આ x. સેન્ટરમાં તમારે શું સમજી લેવાનું? ન્યુક્લિયસ. અહીંયા ન્યુક્લિયસ સમજી લેવાનું, બરાબર? ન્યુક્લિયસની આજુબાજુનો ગોળાકાર વિસ્તાર, આ બધી સંભાવના હોય. આ બધી ધીસ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ધ ઇલેક્ટ્રોન. એસ કક્ષકનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન છે ને કેન્દ્રમાં બધી જ જગ્યાએ એક સરખો મળી આવે છે કેન્દ્રથી. આ બધી સંભાવનાઓ છે. આ સંભાવનાઓમાંથી આપણે એક એવી સર્કલ ડ્રો કરીએ કે જ્યાં સૌથી વધારે ઇલેક્ટ્રોન મળે, તો આને બોલાય એસ કક્ષક. આવો એનો આકાર હોય. આખે આખું શક્તિ સ્તર રોકી લે સાહેબ, કાંઈ બાકી જ નહીં. ઓલું જે આપણે આમ દોરતા હતા ને, કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, આખી આખી કક્ષાઓ રોકી લે. આખું કાંઈ ખાલી જ નહીં મૂકવાનું. બધી કક્ષા રોકી જ લે, આખે આખો એરિયા, બધું અહીંયા અહીંયા અહીંયા, બરાબર છે? બધું મારા બાપાનું જ છે, તો એને બોલાય એસ કક્ષા, એસ કક્ષક, બરાબર? એસ કક્ષક એટલે એનો આકાર ગોળાકાર, કેન્દ્રથી બધી જ જગ્યાએ સરખી દિશામાં સરખી સંભાવના તમને મળશે. આનો આકાર ગોળાકાર છે, અદિશ છે. આમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? 2 ઇલેક્ટ્રોન. ટોટલ 2 ઇલેક્ટ્રોન આની અંદર સમાઈ જાય. આ 2 ઇલેક્ટ્રોન ને આપણે આવી રીતે બતાવતા હોઈએ. જો એક ઇલેક્ટ્રોન ઉપર ને એક નીચે. આ મેં તમને સમજાવ્યું હતું. જો ઇલેક્ટ્રોન સમઘડી ફરે તો એની સ્પિન ક્યાં આવે? ઉપર. અને જો ઇલેક્ટ્રોન વિષમઘડી ફરે તો એની સ્પિન ક્યાં આવે? નીચે. અચ્છા, સમઘડીમાં છે એ ચુંબક કઈ રીતે બને? નોર્થ અને સાઉથ. આમાં ચુંબક કઈ રીતે બનશે? સાઉથ અને નોર્થ. તો જ એટ્રેક્શન થાય ને, જો નહીતર તો એટ્રેક્શન ન થાય.
તો બે ઓપોઝિટ સ્પિન વાળા બે ઇલેક્ટ્રોન ટોટલ આમાં સમાઈ શકે. એક અહીંયા ઇલેક્ટ્રોન હોય, એક અહીંયા ઇલેક્ટ્રોન જોડતું હોય, ટૂંકમાં સમજી ગયા? આવું આપણે કહી શકીએ. આ વાત કરીને એસ કક્ષકની, બરાબર છે? એસ કક્ષક. હવે આપણે છે ઈ કોને લઈએ? પી કક્ષકની વાત કરી દઈએ. ચલો પી કક્ષક. પી કક્ષકની જો વાત કરું ને તો પી કક્ષક છે ને એ બીજા ઉર્જા સ્તરથી શરૂ થાય. એરિયા વધારે જોઈએ આને, એરિયા વધારે જોવે. નાનું શક્તિ સ્તર હોય તો એમાં ન હમાય, મોટું શક્તિ સ્તર જોવે. n બરાબર 2 થી જ શરૂ થાય. n બરાબર 3, 4 પછી બધે જ હોય. માની લો કે આ 2 માં હોય તો આને 2p કહેવાય, 3 માં હોય તો આને 3p કહેવાય, 4 માં હોય તો 4p, 5 માં હોય તો 5p. અચ્છા 1p કોઈ દી નહીં આવે. 2p, 3p, 4p એવી રીતે આવશે, બરાબર? આનો આકાર શું હશે? તો કે સાહેબ આનો આકાર છે ડમ્બેલ. આ છે સદિશ કહેવાય, એટલે આમાં દિશા ગુણધર્મ હોય, દિશાકીય ગુણધર્મ ધરાવે. આના 3 પ્રકાર છે, 3, બરાબર? 3 પ્રકાર. કયા કયા 3 પ્રકાર? px, py, pz. 3 પ્રકાર વિશે છે એ પહેલા હું તમને માહિતગાર કરી દઉં છું. 3 છે એના હું શેપ છે એ ડ્રો કરીને બતાવું છું. ડમ્બેલ એટલે તમે લોકો સમજી ગયા, આવી રીતે ડમ્બેલ હોય. પણ આપણે તો તરંગ લઈએ છીએ. તરંગ એટલે આવી રીતે ડમ્બેલ સમજવાનું. જો આવી રીતે દેખાય છે આની અંદર. આ એક તરંગ તમને આખું દેખાડું. જો આમ વિચારજો, અહીંથી શરૂ કરીને અહીંથી અહીંયા આ એક તરંગ, આ વેવ, ઈ વેવ ને એનક્લોઝ કરી દો. અહીંથી આમ કરીને આમ કરી દો, બીજું તરંગ. આખું વેવ પૂરું થઈ ગયું ને, બંધ થઈ ગયું આખું વેવ. તો આને આપણે બોલશું ડમ્બેલ. ઓકે, તો આ થઈ વાત ડમ્બેલની. px, py, pz 3 છે, તો 3 જગ્યાએ ડમ્બેલ મૂકવાના. બીજું કઈ આમાં નવું નથી. ચલો જો ધ્યાન આપો. આ z છે, y છે, x છે. હું આવા 3 ફિગર ડ્રો કરી દઉં છું, પછી નામ લખીને સમજાવું. આ z, y, x. અહીંયા આગળ છે એ z, પછી આ y અને x. માનો કે હું અહીંયા આગળ લખું છું px. આનો અર્થ તમારે એવો કરવાનો કે x અક્ષ ઉપર ડમ્બેલ લેવાનું. જો આ x અક્ષ છે તો px, અહીંયા બધા ઇલેક્ટ્રોન્સ હશે. આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન્સ હોય ને અહીંયા તમારું ન્યુક્લિયસ. ચલો હું આવું લખતો હોય કે py, તો તમારે ડમ્બેલ ક્યાં મૂકવાનું? y અક્ષ ઉપર મૂકવાનું. અહીંયા બધી જગ્યાએ શું હશે? ઇલેક્ટ્રોન્સ. અહીંયા તમારું ન્યુક્લિયસ હોય. અહીંયા આગળ આપણે pz એવું કહીએ તો ડમ્બેલ ક્યાં મૂકવાના? z અક્ષ ઉપર. ડમ્બેલનો એક નાનો ભાગ આને કહેવાય લોબ. ડમ્બેલનો એક જે નાનો ભાગ હોય ને એને શું બોલાય? લોબ. 2 લોબ છે, એક ઉપર લોબ છે ને એક નીચે લોબ છે. LOBE, લોબ. ડમ્બેલ હોય એનો આ એક સાઈડનો જે આ ભાગ હોય ને એટલો એક, આને શું બોલાય? લોબ. આવું તમે બોલી શકો, બરાબર? તો 2 લોબ હશે આની અંદર. px, py, pz. px, py, pz. આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે px માં? સાહેબ 2. આમાં કેટલા સમાય? બધી કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન જ સમાય. આમાં કેટલા સમાય? 2. કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાણા? 6. કુલ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આવું કહીએ છીએ. જો આવું સમજો તમે. માની લો કે હું તમને એક એવું ઇન્ડિકેશન આપું કે ઇલેક્ટ્રોન છે એ 2pz માં રહે છે. તમને આવું કહેવામાં આવ્યું કે ઇલેક્ટ્રોન 2pz માં છે, અને વિઝ્યુઅલાઇઝ કરો. તો મારે શું વિચારવાનું? આ 2 લખ્યું છે એટલે પહેલા તો ઉર્જા સ્તર. આ પહેલું ઉર્જા સ્તર, આ બીજું ઉર્જા સ્તર. પહેલું ઉર્જા સ્તર, બીજું ઉર્જા સ્તર. આ કયા છે? n બરાબર 2. એમાં આવે પછી અક્ષ. અહીંયા આગળ z અક્ષ છે, અહીંયા આગળ x અક્ષ છે, અહીંયા કઈ છે? y અક્ષ.
એમાં પણ તમને એવું કીધું 2pz માં, તો આ n બરાબર 2 અહીંયા તમારે છે આવી રીતે વિચારવાનું. જો આ તમારી કક્ષક, આ તમારું ડમ્બેલ ઉપર અને અહીંયા આગળ નીચે, ઇલેક્ટ્રોન્સ બધા અહીંયા આગળ હોય. જો n બરાબર 2 માં અહીંયા આગળ, 1 માં નહીં 2 માં, 2 નો આટલો એરિયા અને આ આટલો એરિયા અહીંયા, બાકીનું આખું ખાલી એને કાંઈ લેવા દેવા નહીં. ઉપર અને નીચે ન્યુક્લિયસમાં ઉપર અને નીચે આમ ઇલેક્ટ્રોન હશે. આને કહેવાય ઇલેક્ટ્રોન 2pz માં છે. તો ધીમે ધીમે we are locating the possibility of the electron which is to be find out. ઇલેક્ટ્રોન જે આપણે જોઈએ છે એની આપણે સંભાવનાઓ છે એ ક્યાં મળે છે એ શીખીએ છીએ. s કક્ષક શીખ્યા, p કક્ષક શીખ્યા. કાલે આપણે શીખશું d કક્ષક અને પછી f કક્ષક. એ આવડશે પછી ધીમે ધીમે તમને ઇલેક્ટ્રોન રચના આવડશે. મારે તમને પેલા કક્ષકોના આઈડિયા આપવા જરૂરી છે. બરાબર છે? તમારે લોકોને આમાં કાંઈ ડાઉટ હોય તો તમે તમારા સેન્ટરના ટીચરને છે એ મળજો, એ પણ તમને આની ઉપર એક્સપ્લેન કરશે. ઓકે? અને બીજો કોઈ ડાઉટ હોય તો તમે અહીંયા મને ડાયરેક્ટ સીધું કહી શકો, અથવા તો મને વોટ્સઅપ ઉપર કે તમે સેન્ટરમાંથી કહેશો એટલે મને અહીંયા આગળ ફોનમાં મૂકી આપશે ડાઉટ. જ્યાં સુધી આપણું ફાઉન્ડેશન કોર્સ પૂરો ન થાય ત્યાં સુધી તમારે ધીરજ રાખીને બેસવું પડશે. કેમેસ્ટ્રી કાંઈ ફિઝિક્સની જેમ અથવા તો બાયોલોજીની જેમ ફટફટ નહીં આવડે. It requires very basic fundamentals and all science knowledge. ઘણું બધું સાયન્સનું નોલેજ આમાં કામ લાગશે. કણ પ્રકૃતિ, તરંગ ઉપર આપણે વાત કરીએ છીએ ઘડીકમાં. આ બધા આપણે XYZ ઘડીકામાં મેથ્સ ઇન્વોલ્વ થશે. બરાબર છે? એટલે બધું જ આની અંદર એક સાથે આવતું જશે. એટલે બહુ ડીપ નોલેજ આપણે લેવું પડે ત્યારે એક આખો કોન્સેપ્ટ સમજાય. ફોર્મ્યુલા બે સીધું કામ નહીં થાય આમાં. થિયરી બહુ પ્રોપર લર્ન કરવી પડશે તમારે. જેટલી જરૂરી છે એટલા પોઈન્ટ્સ અત્યારે જ હું તમને કરાવતો જાઉં છું. એટલે આ બધા જ આપણે છે એ વ્યવસ્થિત શીખી લેશું. ચલો હવે આપણે એટલું આજ સુધી રાખીએ છીએ. આવતીકાલે જ્યારે મળશું ત્યારે આગળ કન્ટિન્યુ કરશું. ડી કક્ષક, એફ કક્ષક, પછી ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના આવડી જશે પછી જ આગળ હું તમને કંઈક નવું ભણાવી શકીશ. અત્યારે તો હું તમને બધું બેઝિક જ કરાવું છું, જે તમને 10th પછી આવડવું જરૂરી છે. ઓકે? ચલો અહીં સુધી રાખી દઈએ છીએ. ઓકે, થેન્ક યુ. તમારે કોઈને પ્રશ્ન કાંઈ હોય તો બોલો.